આમાં બધા છોકરાઓને કહી દઉં આમાં પારદ શિવલિંગનું મહાત્મ્ય આપેલું છે. આપણા શાસ્ત્રોમાં અને આપણે ભણવામાં આવે છે થર્મોમીટરની અંદર પારો આવે એ પારામાંથી આ એની સંપૂર્ણ માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. મર્ક્યુરી જે આપણી અંગ્રેજીમાં મર્ક્યુરી જેને કહેવાય થર્મોમીટરની અંદર હોય 1-2 મિલી પોઈન્ટ મર્ક્યુરી આપણી બોડીની અંદર હોય છે એવું સાયન્સ આપણું કહે છે. અને એના કારણે આપણે જ્યારે આપણું કોઈ પ્રેશર ચેક કરવું હોય લો હાઈ બીપી તો એમના માપવા માટે પણ મર્ક્યુરીની જરૂર પડે જે થર્મોમીટરમાં હોય છે. તો એનું આ શિવલિંગ 1751 kg મર્ક્યુરીથી બનેલું આપણું તેનું આ શિવલિંગ છે. વિશ્વનું આ પ્રથમ શિવલિંગ. ઉપરની જે પિંડી આવે છે તે 1700 અને 600 કિલોનો એક પાઇપ ભગવાન શિવની નાભી આપણી જેમ બેલેન્સ શીટ કહે એમ ભગવાનની પણ એક બેલેન્સ શીટ છે. એ જળ સાથે સ્પર્શ થાય એવી રીતે 45 ફૂટ પાઇપની અંદર તાંબાના તારમાં પારો ભરી અને જે એને શિવલિંગને ટચ થાય છે. નાભી સહિતનું આ શિવલિંગ છે. એના દર્શન પૂજા અર્ચન કરવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય એવું આપણું શિવપુરાણ કહે છે. રાવણ સંહિતામાં કીધું કે પારદેશ્વરમ પૂંજનમ સર્વ સિદ્ધિ લભતી. સર્વ કાર્યની સિદ્ધિ એ પારદ શિવલિંગની પૂજા અર્ચન કરવાથી થાય. રાવણ સંહિતામાં આગળ કે ભગવાન શિવે જ્યારે કૈલાસ બનાવ્યું એની પૂજા અર્ચન કરવા માટે રાવણને બોલાવવામાં અને રાવણે વાસ્તુશાસ્ત્રી પણ પૂજા કરી અને એમની આશીર્વાદથી અમને પારાનું શિવલિંગ આપ્યું. એ શિવલિંગની પૂજા અર્ચન કરવાથી રાવણની પાસે એટલું સુવર્ણયાન યશ કીર્તિ માન તમારા જીવનમાં તમે ખૂબ આગળ વધી શકો. તમારા જીવનમાં દરેક કાર્યની સિદ્ધિ થાય. તમે જે સંકલ્પ કરો તે એની તૈયારી થાય એવું આ શિવલિંગ છે. બીજો મિત્રો આપ ભણી ગણીને હોશિયાર થશો એવા મારા હૃદયથી આશીર્વાદ છે. તમે આજ સુધી કોઈ મંદિરની અંદર ભગવાનને જોયા છે તો મને હોશિયાર. મૂર્તિ સ્વરૂપે આપણે એને માનીએ છીએ, મૂર્તિ સ્વરૂપે આપણે એમના દર્શન કરીએ છીએ. પણ જેને તમને આ જગતની અંદર જન્મ આપ્યો જે કોણ છે? માતા પિતા છે. જન્મથી સાથે જ તમારી હત્યા કરી હોત તો તમે આજે બહાર આવ્યા હોત. આપણો પહેલો કોઈ મા બાપ હોય, કોઈ ભગવાન હોય આપણા માટે, એ આપણા માતા પિતા છે. યાદ રાખજો. તો આજના યુવા વર્ગ તો ભણી ગણીને હોશિયાર થાય પણ ભારતીય સંસ્કૃતિને આપણે ભૂલી જઈએ છીએ. તમે ભણો ગણો ખૂબ હોશિયાર ગણો. માતા પિતા પોતાની કાળી મજૂરી કરીને મહેનત કરીને અને જીવનમાં તમારા માટે શું ન કરી શકે અને આપણે એને ભણી ગણીને હોશિયાર થઈ અને આજે એજ્યુકેશન મળ્યા પછી આપણે એને વૃદ્ધા આશ્રમમાં મૂકવા જઈએ તો એ ભણતર ખૂબ કામનું આવે. અગર વિચારધારા કરવાવાળા કેટલા હોશિયાર કરો છો કે મા બાપની મારી સેવા કરી, મા બાપની મારી આજ્ઞાનું પાલન કરવું, સવારે ઉઠીને માતા પિતાના શરણ સપર્શ કરીને સ્કૂલ જવાવાળા વિદ્યાર્થીઓ, દીકરીઓ, દીકરાઓ જેઓ આજથી પણ સંકલ્પ કરી લેવો. એમના હૃદયના આશીર્વાદ છે ને, તમારે કોઈ મંદિર મસ્જિદમાં જવાની જરૂર નહીં પડે, કોઈ મહાત્માના શરણ પકડવાની જરૂર નહીં પડે. તમે તમારી જીવનમાં કેવલ ક્રિયા થવા માટે તમારો પુરુષાર્થ એ તમારી પાસે કરે છે. જીવનમાં ઉપકાર નહીં કરે. 2 મહિના પહેલાંની વાત કરું, બાજુમાં જ વૃદ્ધા આશ્રમ છે. છોકરો ડૉક્ટર થઈ ગયો, માતા પિતાને તકલીફ, એમને ઘરે નાના દીકરાઓ થયા 10-8 જે સમજે એવું, એમને અહીંયા ક્યાં હોટલ આશ્રમમાં પણ મળતા રહે. એટલે ડૉક્ટરે પતિ પત્ની કીધું કે ભાઈ અમે બધી આખો દાડી બીજો હોય મા બાપની સેવા કરી શકીએ તો દાદા દાદીને અહીંયા બાપુ આવું અને મનથી છોકરો સાંભળે છે.
છોકરાએ મને એટલું જ કીધું, બાપુ મને એવા આશીર્વાદ આપો, મોટો ભણી ગણી થાય, મારાથી એવું મંદિર બનાવે, મારા મા બાપનું મંદિર બને, એવી વિચારધારા એ બાળક મળે છે. એમ તમારા જીવનમાં એક ગાંઠ મારજો. આજે અચલ આશ્રમ પર આવ્યો હોય તો કંઈક સંકલ્પ લેવાનો. સંકલ્પ એક મહાન શક્તિ છે. સંકલ્પ કરો, એવો દ્રઢ સંકલ્પ કરો તો ભગવાનને પણ ત્યાં આવવું પડે છે. સંકલ્પની તાકાત છે. તમે એક સંકલ્પ કરો કે મારે ડૉક્ટર બનવું, આઈએસ અધિકારી બનવું છે, કલેક્ટર બનવું છે, આમાં તમારે ત્યાં નરેન્દ્ર મોદી પણ છે, આમાં ઘણા એવા રાજનેતાઓ છે, ગાંધી પણ છે. આપણે તૈયાર કરવાનું છે આપણા બાળકો. ઘણી વાર આપણે સ્કૂલમાં જોઈ